નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નવા જૂનીની અટકળો તેજ। કોણ બનશે પ્રદેશ પ્રમુખ, કોણ બનશે મિનિસ્ટર? રાજ્યમાં ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના નામનું કોકડું ગૂંચવાયેલું છે। ભાજપ ગુજરાત એકમમાં નવા જૂની કરવાની તૈયારીમાં છે। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે, જેને લઈ રાજ્યમાં આગામી સપ્તાહે કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે। હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। હાલ ભાજપમાં કોળી સમાજની મહિલા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની તૈયારી છે। આમ છતાં આરએસએસના કોઈ ચહેરાને પણ તક આપવામાં આવી શકે છે। આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે મહિલા અથવા આરએસએસનો ચહેરો આવે તેવી શક્યતા છે। ઓબીસી મોરચાના નેતાઓ સાંસદ મયંક નાયકના મહેમાન બન્યા છે, તેથી ઓબીસી પ્રદેશ પ્રમુખ પદે આવી તેવી અટકળો છે। આ ઉપરાંત પ્રધાનમંડળનું વિસ્તરણ પણ નક્કી છે અને તેમાં પણ મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે। 6 જેટલા પ્રધાનને રિપીટ કરવામાં આવશે અને બાકીના ચહેરા બદલાશે। ગુજરાતમાં હાલમાં રાજ્યનું પ્રધાનમંડળ 27 સભ્યોનું છે। પ્રધાનમંડળમાં હજુ પણ 9 થી 10 નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે। જો આમ થશે તો રાજ્યના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે। એક ચર્ચા મુજબ શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા, કિરીટસિંહ, અમિત ઠાકર, જયેશ રાદડિયા, ઉદય કાનગોડ, સંગીતા પાટીલને પ્રધાન પદ મળી શકે છે, જ્યારે ગણપત વસાવા ફરી સ્પીકર બની શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।